everyone. Good morning, good Hello, everyone. afternoon, good Morning. evening, Hello, everyone. ladies. How are we doing? Welcome, or I should say, I am back. I'm so happy That's and great. blessed to be back. We all Thank are back. you. Yeah. Thank you so much for having me host this evening. Truly, pleasure and a privilege. Those of you who are watching us live, much gratitude. Thank you so much for your time. And those of you who'll be watching the replay later on, thank you, everyone, for your time. Um, Today's topic, business on vacation, how we all run our business while we're on vacation. And here we are. So thank you, ladies. Thank you again. And I am going to turn it over to Puna, who's going to share her experience. How is it like when you are on vacation, and how do you run your business while being on vacation, still spending those precious times and creating beautiful memories with your son? So please do share. Thank you. Thank you so much, Uma. Hi, everyone. Like, whenever I'm going to vacation, let's say last year, હું ઇન્ડિયા ગઈ કે પછી એના પછી હું પુંટા કાના ગઈ તો આઈ વોઝ લાઈક લિટરલી હું જ્યાં જાઉં ત્યાં લેપટોપ ફોન તો આપણી પાસે હોય જ હવે બધી જગ્યાએ ઇન્ટરનેટ કનેક્શન પણ હોય અને લેપટોપ પણ આઈ યુઝ્યુઅલી કેરી વિથ મી તો લેટ્સ સે ડિપેન્ડિંગ ઓન વોટ કાઇન્ડ ઓફ વેકેશન વી આર ઓન રાઈટ બીચ વેકેશન હોય તો મોર્નિંગમાં થોડો ટાઈમ before going to the beach, I usually kind of work a little bit. No work in not in the sense of doing actual work, but let's say કંઈ પોસ્ટ કરવું છે, કોઈ ઇન્ક્વાયરીને મેસેજ કરવો છે કે કોઈએ કોઈ ઇન્ક્વાયરી કરી છે ને એને કોઈ રીતે રિપ્લાય આપવો છે કે ટીમને કોઈ રીતે ગાઈડ કરવું છે, સમથિંગ લાઈક દેટ. વેરી વેરી સિમ્પલ એન્ડ ફાસ્ટ. નોટ રિયલી બેસીને વર્ક ફ્રોમ હોમ people I know કે જે લોકો જોબ કરતા હોય ને if they are on vacation they still have to open the laptop and literally start working. એવું બધું અમારા બિઝનેસમાં આપણે કરવું નથી પડતું. So that's great, but it's just my choice to keep the laptop with me just in case if I need. Honestly, usually I don't need, because આપણો બિઝનેસ ફોનમાંથી જ રન થઈ જાય છે, રાઈટ? વોટ એવર આપણે જે બેઝિક કરવાનું છે એ ફોનમાંથી કરી લઈએ છીએ. સેમ અત્યારે સમર વેકેશન ચાલે છે તો every time we are going somewhere we make some plan કે ચલો અહીંયા જવું છે ત્યાં જવું છે. So if we are going somewhere one night 2 nights or somewhere like let's say cottage, we went to the cottage. So I was literally like સવારમાં કોટેજમાં બહાર એટલું ફાઇન બ્યુટીફુલ વેધર તો even I feel like let me just open my laptop and work here because it was really nice to do something over there. બધા ઊંઘતા હતા હજી and I was just working like half an hour, 25 minutes maybe, and that's it. Whatever I had to do every day, I just did. I just make my post and done. And then the whole day it was mine. So કહેવાનો મતલબ છે કે બિઝનેસ એટલો ફ્લેક્સિબલ છે કે વી કેન લિટરલી રન ફ્રોમ એનીવેર. ઇન્ડિયામાં હતી તો એવરી મોર્નિંગ બીકોઝ માય સન વોઝ જેટ લેગ ફોર લોંગ ટાઈમ તો એ રાત્રે 2-3 વાગ્યા સુધી ઊંઘે નહીં અને પછી સવારે પણ બહુ લેટ ઉઠે. તો ફોર મી આઈ કુડન્ટ સ્લીપ ધેટ લોંગ. તો હું ઉઠીને બિફોર હી સ્ટાર્ટ હિઝ ડે આઈ યુઝ ટુ વર્ક ઓન માય બિઝનેસ. અને ત્યારે હું 2 મહિના હતી સો ડેફિનેટલી આઈ વોઝ લિટલ બીટ વર્કિંગ એઝ વેલ ઓન ધ લેપટોપ. પણ યા કહેવાનો મતલબ છે કે લિટરલી ઇટ્સ ડુએબલ ફ્રોમ એનીવેર એન્ડ એવરીવેર. દેર ઇઝ નથિંગ ફિક્સ્ડ કે આપણે આ ટાઈમે જ કામ કરવું પડે, આટલા કલાક કામ કરવું પડે કે આટલું કામ પતાવવું જ પડે, એવું કંઈ જ નથી હોતું. લિટરલી હું મારા સનને હમણાં સમર કેમ્પમાં જાય છે તો ઘણીવાર આઈ જસ્ટ ગો અર્લી બીકોઝ જ્યાં એનું સમર કેમ્પ છે ત્યાં બહાર ઇટ્સ વેરી બ્યુટીફુલ. તો હું જસ્ટ બીકોઝ ઇટ્સ અ સમર ટાઈમ ઇવન હી ઇઝ ધેર, હું જસ્ટ ત્યાં બહાર બેસીને અડધો કલાક કામ કરી લઉં બિફોર પિકિંગ હિમ અપ એન્ડ દેન આઈ જસ્ટ પિક હિમ અપ. સો કહેવાનો મતલબ છે કે જ્યાં જઈએ ત્યાં બિઝનેસ આપણી જોડે જ હોય કારણ કે ફોન આપણી જોડે હોય અને બધું જ્યારે ઓપરેટ કરો તો કરવાનું અને ના કરવું હોય તો ફોનને સાઈડ પર મૂકી દેવાનું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સી એનીથિંગ. જેને જે મેસેજ કરવો હોય કે જે કરવું હોય કરે. સો ધીસ ઇઝ હાઉ ધીસ બિઝનેસ વર્ક્સ. સો આઈ થિંક જેમ ઉમાએ કીધું એમ વી આર નોટ લકી, વી આર બ્લેસ્ડ ટુ હેવ ધીસ બિઝનેસ કે આપણે જ્યાં જઈએ ત્યાં બધે લઈ જઈ શકીએ છીએ ને પોતાના સમયને
વેકેશન હોય કે એનીથિંગ, વી કેન જસ્ટ લિટરલી વર્ક એનીવેર એન્ડ Yeah, એવરીવેર. absolutely. You know, I'll give a quick example. Okay, one travel day hato amaro, we were supposed to get to Switzerland and everything was all, you know, planned out. um of course, mishap, you know, it happens when you travel. So ek train miss kari to tena lide, it was a domino effect. 4 different trains, and then got on the wrong train, wrong, you know, fast train and then slow train and all of this, and or almost 14-15 hours of travel day થઈ ગયો. Oh That my God. day I had a meeting scheduled for 10 o'clock, 10 p.m. Switzerland time. So I was even telling my husband, like, maybe we should change our plans and maybe we should just stay, you know, in Italy. We weren't even supposed to be in Italy, but we ended up in Italy. So it was like when we woke up, we had breakfast in France, lunch, late lunch in Italy, and dinner in Switzerland. Kid you not, all in one day, you know? And when you think about that, it's like, what a blessing that is, right? I know. So by the time we got to Switzerland, you know, Hotel Ma, it's like 9:35, 9:40. I'm like, I have a meeting. I'm going to log in. I'm like, તમે લોકો જઈને ખાવાનું, you know, આજુબાજુમાંથી જો કશું મળે કે નહીં, કે, you know, figure it out while I set up. Because again, see, the business, I didn't, and then my daughter and my husband were like, well, why do you have to join? I said, exactly, I don't have to, but I want to because I love it. It's not work, you know, it's my passion. I enjoy it so much. I got on the call hour and 15 minutes, you know, got done around like 11:15, 11:20 at night. And everybody there on the call, they were like, well, Uma, did you have dinner? I'm like, no, I'll eat afterwards. I'm okay, you know. They were like, Atlo bado lambo divas ko, aren't you tired? I said, no. I'm like, do I look tired? I said, no, I love this, you know. So again, when you do something that you love, it doesn't matter where you're doing it from, what time of the day it is, right? અમે ખાલી આ બિઝનેસની નથી વાત કરતા, લાઈફમાં કશું બી આપણે કરીએ તો પેશનથી કરીએ તો it becomes just a way of life, you know. Now business on the go, you know, it's like, oh, you went for a month and you are doing the business. No, it's just my lifestyle now. I choose this and I'm blessed to be part of it, you know. And Amna Rutu just dropped off, you know, in a twins school ma, and then she got some great news, you know, they're getting some awards, so she's staying behind. And look at the beautiful view. And now she's running her business literally from her kids' school. I mean, every flexibility and freedom. Tane જોઈએ, right? Rutu, તમારો શું experience છે? Yes, thank you, Ma. Yes, it's actually, you know, just amazing. હું ફટાફટ આવી, એ લોકોને ડ્રોપ કર્યા, and I was just saying, ચલો બાય બેટા, આપણે સાંજે મળીએ. And maybe કદાચ હું એવરીડે કહું ને તો ટીચરને ધ્યાન હતું, એટલે ટીચર કે મતલબ એને શાંત એકદમ ધીરેથી કીધું, જસ્ટ એકદમ લાઇટ વિસ્પર, આર યુ નોટ સેઇંગ ફોર શિવાય સર્ટિફિકેટ? આજે છે, એટલે I was just like, અરે બાપરે, આજે છે, and I don't want to miss that, and I don't want to miss our live as well. But this is the flexibility, yaar. I can do it from anywhere. And as Purna said, you know, what you need is just your phone. તમે ગમે ત્યાંથી કરી શકો છો. It's very easy and very comfortable. You know, ફોન આપણા બધાની પાસે ગમે જ્યારે હોય, જ્યાં હોઈએ ને ત્યાં હોય. So this is the thing that we are enjoying in this business. અને સાચું કહું ને તો જ્યારે બધા હોલિડેઝની વાત કરતા હોય છે ને, right, on vacation મોડની. So what I do for my business is, because હું જ્યારે અમદાવાદમાં જાઉં ને ત્યારે, you know, everything is very much planned up, કે ભાઈ સવારનો નાસ્તો અહીંયા આગળ, બપોરનું લંચ અહીંયા આગળ ને ડિનર અહીંયા આગળ. So it's everything planned out because આપણે 4-5 વર્ષ ઇન્ડિયા થતા હોઈએ, રાઈટ? તો આ ફેવરેટ હોટલ છે, આ ફેવરેટ ગાંઠિયા રથ છે, આ અહીંયા ડિનર મસ્ત મળે છે. તો એવરીથિંગ ઇઝ પ્લાન્ડ આઉટ. એટલે સેમ એ જ વસ્તુ હું મારા બિઝનેસ માટે બી કરું છું. હું 1 month જાય છે ઓટોમેશન ઉપર, અને હું મારી રીતે ચાલે જઉં છું મારા વેકેશન મોડ પર. અને
I'm always joining my friends, my business partners, whenever the time is. અને જે રીતે ઉમાએ કીધું એ રીતે, it's not that કે I have to. It's I want to. Yes. અને આ જ બધું Yes. જોઈને બીજા બધા જે ઇન્ડિયામાં ફ્રેન્ડ્સ હોય ને, they are so much like કે તું આ ગમે ત્યાંથી કરી નાખે છે, આવું આટલું ફ્લેક્સિબલ કઈ રીતે હોઈ શકે છે. એટલે મેં કહું, it is possible. It is possible in our digital world. Yes. કાંઈ બી પોસિબલ છે. વેધર યુ આર ઓન વેકેશન, વેધર કે આ રીતે સ્કૂલના સર્ટિફિકેટ સેરેમની હોય કે વેધર વોટ એવર ઇટ ઇઝ, એવરીથિંગ ઇઝ ધેર. અને જો અમારે અહીંયા વરસાદ બી ચાલુ થઈ ગયો છે. એ લોકોને અહીંયા સરસ સમર છે અને અમારે અહીંયા વરસાદ ચાલુ છે. બટ વેધર બી બહુ મસ્ત છે, બહુ ઠંડુ ઠંડુ છે, પણ હું થોડી પલળું બી છું. એટલે આઈ લાઈક ટુ ટેક યોર લીવ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જસ્ટ બીકોઝ ઓફ ધીસ બિઝનેસ આઈ જસ્ટ ડિડન્ટ વોન્ટ કે મારે મિસ કરવું હતું. બટ હવે વરસાદ મને અલાઉ નહીં કરે વધારે બોલવાનો. So thank you everyone and see you next week. Bye bye. 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 See, I mean, how amazing, right? કે ગમે ત્યાંથી થાય. I mean, કૃતિ, તમારી પાસે તો ઘણા બધા એક્સપિરિયન્સો છે, તમે શેર કરો તમારો એક્સપિરિયન્સ અને એક્સપિરિયન્સ. એક્ઝામ્પલ્સ બધું બહુ જ બધું છે મારી પાસે પણ. અને આઈ થિંક જેમ તમે કીધું કે આઈ એમ રિયલી બ્લેસ્ડ ટુ હેવ ધીસ બિઝનેસ. એક સેઇંગ આપણે સાંભળતા હોઈએ છીએ, જે લોકો સ્પેશિયલી ફોન પર સ્ક્રોલિંગ બધા જ કરતા હશે અને જોતા હશે. મારી ફીડમાં હમણાં એટલા માટે આવી કારણ કે માય સન ટર્ન 18 ધીસ યર, અને પ્લસ એનું ગ્રેજ્યુએશન પણ હતું. તો એ ટાઈમે સીઝન હતી ગ્રેજ્યુએશનની, રાઈટ? તો બધા લોકો પોસ્ટ કરતા હતા. હું ઇન્સ્ટાગ્રામ પર જોતી હતી, એમ લોકો પોતાના છોકરાઓનું ગ્રેજ્યુએશન સેરેમનીનું કોન્ટેન્ટ ક્રિએટ કરતા હતા. અને એમાં એક સેન્ટેન્સ મેં ઘણી બધા લોકોની પોસ્ટમાં અને એમના રીલ્સમાં જોયું કે યુ જસ્ટ હેવ 18 સમર્સ વિથ યોર ચાઇલ્ડ. અને તમને ખબર નથી પડતી Yes. 18 સમર્સ પહેલા 2-3 સમર તો તમે છોકરાઓની સાથે એક બોન્ડિંગમાં અને એના ટોડલર ફેઝમાં ને એમાં નીકળી જતા હોય છે. દેન યુ ફીલ સો બર્ડનસમ કે અરે ભાઈ આ છોકરાને મૂકીને જોબ પર કેવી રીતે જવું, આ કેવી રીતે મેનેજ કરવું ને. કારણ કે જ્યારે કોઈ નવું માણસ તમારી લાઈફમાં જ્યારે એન્ટર થાય છે તો તમારા બધા જ ઇક્વેશન્સ ચેન્જ થઈ જાય છે અને યુ જસ્ટ બિઝી ઇન જગલિંગ કે હું આ કેવી રીતે મેનેજ કરું, એની સાથે આ કેવી રીતે મેનેજ કરું. એવું કરતા કરતા મારી લાઈફના પણ મારા સન જોડે લગભગ 14 સમર્સ નીકળી ગયા. અને 14 સમર્સમાંથી કોઈ દિવસ મેં વેકેશન, હું જોબ કરતી હતી એટલે કોઈ દિવસ મેં એનું વેકેશન એન્જોય નથી કર્યું. એ શું વેકેશનમાં કરતો તો એ મને નથી ખબર. પણ અગેન જેમ પૂર્ણાએ કીધું, આઈ એમ રિયલી બ્લેસ્ડ કે મેં બિઝનેસ આજથી 3 વર્ષ પહેલા ચાલુ કર્યો અને છેલ્લા 3 વર્ષથી હું એના બધા સમર વેકેશન્સમાં અહીંયા હોઉં છું, જે મેં મારી ડોટરના બધા જ સમર વેકેશન્સ મિસ કરી દીધા છે. અને આઈ એમ રિયલી બ્લેસ્ડ કે આજે એની એ સોકર પ્લેયર છે અને જ્યારે સ્ટેટ લેવલે, પ્રોવિન્સ લેવલે રમતો હોય તો પછી તમારે આઉટ ઓફ ટાઉન જવું પડે. તો મે બી 150 કિલોમીટર, સમટાઈમ્સ 200, સમટાઈમ્સ 2 days બેક ટુ બેક મેચીસ હોય, નોકઆઉટ્સ હોય. તો હું બધી જ જગ્યાએ, મારે ક્યારે એવું નથી વિચારવું પડ્યું કે અરે મને રજા મળશે કે નહીં, હું જઈ શકીશ કે નહીં. અને હી યુઝ ટુ આસ્ક મી કે મમ્મી તું આવીશ કે પછી હું રાઈડ કોઈને રાઈડ માટે રિક્વેસ્ટ કરું. આઈ સેડ નહીં, હું તો આવીશ પણ હું કોઈને પણ રાઈડ આપીશ. So that's the That's beauty. nice. And I was like કે મારે ક્યારે વિચારવું નથી પડ્યું. મને એક જે પ્રેશર ફીલ થતું ને, જેમ when you are in a job ને ત્યારે તમારી પાસે આખા વર્ષમાં તમને 2 વીકનું એક પેડ વેકેશન મળતું હોય છે. એન્ડ યુ હેવ ટુ બી સો તમે એવી રીતે જનરસલી ના વાપરી શકો. યુ હેવ ટુ બી વેરી માઇન્ડફુલ કે તમે કઈ રજા ક્યાં વાપરશો. પ્લસ જો હસબન્ડ વાઈફ આપણે આ કન્ટ્રીઝમાં રહીએ છીએ ત્યાં બંને જણ વર્કિંગ હોય છે. ઇવન ઇફ યુ વોન્ટ ટુ પ્લાન અ વેકેશન તો પણ તમારે હસબન્ડ વાઈફને એક કોમન તમને લીવ મળતી હોય તો જ તમે વેકેશન અવેલ કરી શકો, અધરવાઇઝ તમે એ પણ નથી કરી શકતા. સો ઘણી બધી, અને જ્યારે મારા કેસમાં છોકરાઓ આટલા મોટા થઈ ગયા છે, માય ડોટર ઇઝ ઓલરેડી ઇન યુનિવર્સિટી, એ અત્યારે ઇન્ટર્નશીપ છે, તો અમારે એનું વેકેશન, મારું પોતાનું વેકેશન, મારા હસબન્ડનું વેકેશન, ત્યારે અમે વર્ષમાં એક વેકેશન પ્લાન કરી શકીએ. બટ નાવાડેઝ જ્યારથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ત્યારથી મારા હસબન્ડ મને ઘણી વખત કહે કે આપણે આ ટાઈમે જવાનું ફાવશે. આઈ સેડ મને નહીં પૂછવાનું, હવે તમારે ડિસાઇડ કરવાનું ફાવશે કેમ નહીં. અને સી એવું નથી કે તમે નથી કરતા, એવું નથી. ફ્રીડમનો મિનિંગ એવું નથી કે નો વર્ક, એવું નથી કે અમે રજા પર, અને રજા પર જતા બી રહીએ ને તો પણ ઇટ ડઝન્ટ, વી ડોન્ટ હેવ ટુ રિપોર્ટ ટુ એનીવન. અમને કોઈ પૂછતું નથી. બિઝનેસ અમારો બંધ નથી થઈ જતો. જ્યાંથી અમે સ્ટોપ કર્યો ત્યાંથી જ અમારો બિઝનેસ સ્ટાર્ટ થાય છે. અને થેન્ક્સ ટુ ઓલ ધ ઓટોમેશન, એટલા બધા ઓટોમેશનના ટૂલ્સ હોય છે. લાસ્ટ ટાઈમ જ્યારે હું યુએસએ ટ્રાવેલ કરતી હતી, હવે ઇન ફ્લાઇટ વાઈફાઈ પણ આપણી પાસે હોય છે, રાઈટ? તો લાસ્ટ યર જ મને, મતલબ જ્યારે મને મારી સાથે થયું, જ્યારે હું ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી હતી
ન્યૂ જર્સી નેવાર્ક એરપોર્ટ પર જઈ રહી હતી અને ફ્લાઇટ હજી મારી લેન્ડ જ થતી હતી અને પહેલા જ મને નોટિફિકેશન આપ્યું બાય ન્યૂ ઇન્ક્વાયરી અને ન્યૂ બાયર નોટિફિકેશન અને આઈ વોઝ લાઈક મારા હસબન્ડ મને કહે છે કે અત્યારે શું જોવે છે મેં તો પણ બિઝનેસમાં અપડેટ્સ જોઈ રહી છે એન્ડ આઈ વોઝ લાઈક કે ચલો મને અને મારા તરફથી એમને ઈમેલ્સ મળી જાય છે મારા તરફથી સિસ્ટમ એમની સાથે ઇન્ટરેક્ટ કરી લે છે સો ઇટ ડઝન્ટ આઈ ડોન્ટ હેવ ટુ પુટ ઇટ ઓન હોલ્ડ કે હું જ્યારે લેન્ડ થઈશ જ્યારે મારી પાસે ટાઈમ મળશે ત્યારે હું બિઝનેસ કરીશ ના સિસ્ટમ પણ અમારા તરફથી એટલું જ બધું બેક એન્ડ ફોર્થ કમ્યુનિકેશન કરતી હોય છે કોઈ પણ ઇન્ક્વાયરીઝ અનએટેન્ડેડ નથી રહેતી તમે તમારી લાઈફમાં બિઝી પણ રહી શકો છો યુ કેન બી ઓફલાઈન ફોર એઝ મેની ડેઝ એઝ યુ કેન એન્ડ સ્ટીલ યુ તમારો બિઝનેસ પણ કન્ટિન્યુ રહે છે અને યુ આર ઓલ્સો બિઝી વિથ યોર ફેમિલી તો બધી જ વસ્તુ એક સાથે મળવીને આઈ થિંક ધીસ ઇઝ ધ ઓનલી બિઝનેસ જ્યાં મેં આવી વસ્તુ જોઈ છે બાકી આઈ હેવ ટ્રાઈડ મેની બિઝનેસીસ બહુ જ બધા આગળ બિઝનેસીસ હું સર્ચ કરતી હતી કે બીજું શું થઈ શકે પણ દરેક બિઝનેસમાં એ જ કે તમારું ફિઝિકલ કમિટમેન્ટ થઈ જાય તમારે યુ હેવ ટુ બી પ્રેઝન્ટ તમે કોઈ ટ્રેડિશનલ સ્ટોર લો કે ઇવન તમે કોઈ સર્વિસ બી પ્રોવાઈડ કરતા હોય તો જ્યાં સુધી તમે એ સર્વિસ પ્રોવાઈડ ના કરો ત્યાં સુધી તમને એમાંથી ઇન્કમ જનરેટ નથી થવાની જ્યારે તમે બંધ કરી દેશો તો તમારો બિઝનેસ ત્યાં જ સ્ટોપ થઈ જવાનો છે પણ ધીસ ઇઝ ધ બિઝનેસ કે જ્યાં તમે એડવાન્સમાં જેમ હમણાં જ ઋતુ કહીને કે તમે તમારું કામ એડવાન્સમાં શેડ્યુલ કરી શકો છો ઘણી બધી વસ્તુ ઓટોમેશન ચાલે છે અને એક સિસ્ટમ એવી રીતે કામ કરે છે કે યુ ડોન્ટ નીડ ટુ વરી તમારે પછી એને ચેક કરવાની જરૂર નથી ઇટ્સ ડન 100% ડન બીકોઝ બહુ વખતથી આ બિઝનેસ અને આ સિસ્ટમ પર લોકો કામ કરી રહ્યા છે અક્રોસ ધ ગ્લોબ લોકો અલગ અલગ રૂટીનમાં અલગ અલગ શેડ્યુલની સાથે મલ્ટિપલ જોબ્સની સાથે ઘણા લોકો ફિઝિકલી ચેલેન્જ હોય છે બહાર નથી જઈને કામ કરી શકતા ઇવન દે આર ડુઈંગ ધીસ બિઝનેસ સો ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ વેકેશન વેર યુ આર ફ્રોમ વેર ડુ યુ લીવ વેર યુ વોન્ટ ટુ ગો તમે જેવી રીતે તમારો ટાઈમ સ્પેન્ડ કરો એ રીતે કરી શકો અને ખરેખર સાચા અર્થમાં કહી શકાય કે ધીસ ઇઝ ધ બિઝનેસ દેટ ફિટ્સ અરાઉન્ડ યોર લાઈફસ્ટાઈલ નોટ ધી અધર વે રાઉન્ડ સો યા દેટ્સ ઇટ ફ્રોમ મી પણ હા ઘણા બધા સારા મોમેન્ટ્સ હું એન્જોય કરી શકી આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી જે મેં પહેલા બહુ મિસ કર્યા હતા એ રિયલાઇઝ પણ મને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી જ થયું કે આ બધું મેં કેટલું મિસ કરી દીધું હતું સો યા ધીસ ઇઝ માઇન્ડ બ્લોઈંગ અને આઈ થિંક હું એવું કહીશ કે દરેક જેવી મધર્સ હોય ને એમને આ વસ્તુ બહુ લાગુ પડે છે કે આપણને કરિયર માટે એસ્પિરેશન્સ હોય મને પણ હતા કે ના હું કરિયરમાં આમ કરીશ તેમ કરીશ જોબમાં આમ કરીશ આ લેવલની પોઝિશન તો જોઈએ જ આ પ્રોફાઇલ પર તો કામ કરવું જ હોય એવા બધા એક એક્સપેક્ટેશન્સ હતા પણ વન્સ યુ બીકમ મધર તમારી પ્રાયોરિટીઝ ચેન્જ થઈ જાય છે અને વન પોઈન્ટ ઇન ટાઈમ તમને એવું રિયલાઇઝ થાય કે નો કોર્પોરેટ જોબ્સ આર ડિઝાઇન ફોર એની મોમ સો યા ધેટ્સ ઇટ ફ્રોમ મી Yeah, so well said. I mean, I didn't realize me too get ketlu badu miss karyu till I started this business and then working, multiple jobs to have a job and then having the full complete summer off, to be able to travel for a whole month. Again, what a blessing that is, that we get to do this. So absolutely, yeah, it is a privilege. And again, this business is not for everyone. You do have to work. You come in with an open mind, be coachable, willing to learn, stay open to learning, stay open to receiving. Then it works out, but you do have to take that initial step. No one else is going to do that for you, You have to ask, what do I do? Where do I go? What is the next step? Action is required. That's it from us. I mean, I can go on and on about this topic and give you guys so many more examples, but that's it. We will be back next week, God willing. And thank you everyone so much for watching. Thank you everyone. Bye. Have a great day ahead.